જે આપણે જાગ્યા છે બધાના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકા, જય ભોળિયા. તો અત્યારે હવે કાલે ખબર જ છે આપણે નારી ચોકડી ગયા તામથી રાવટી મારો, તો પછી મોડું થઈ ગયું હતું આવવામાં. પછી કેમેરાથી મોબાઈલ વિડીયો એડિટ કરતો હતો તો સુવાઈ ગયો હતો. અત્યારે જાગ્યો જ છું, 8 વાગવાની તૈયારી છે, 5-7 મિનિટની વાર છે, તો ફટાફટ જઈએ ઊંઘી છે. હજી તો ભાઈ જાગ્યા જ છે. તો દાળ અમે બપોરે જમવા આવશું, અત્યારે કાંઈ વેચ છે નહીં, કાંઈ બધું સાંજે મમ્મી બધું સાંજે. અત્યારે જો ટાઈમ જ નથી ઘડિયાળમાં, તમે જોવો તો. ના ધક્કો ભલે થાય, સમીર હાલ ભાઈ હાલ. તમે ઉતાવળ કરવામાં તમ તારે અત્યારે છે ને ટાઈમ જ નથી. બપોરે આવીને આપણે નાસ્તો હોય તો અમે ઓફિસે આવીને હવે નાસ્તો કરવા ગયા હતા, એટલે ના કાંઈ શૂટ નથી કર્યું કારણ કે ભૂખ લાગી હતી, ફટાફટ ખાઈ લીધું. હા ભાઈ, હા એમાં તો હોય ને. હવે જે લોકો આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે એ સ્ટોરી જોઈએ છે, તને ખબર પડી ગઈ છે આપણે નાસ્તો કરવા ગયા હતા. હવે ઓફિસે જાય પછી કામ કરવા પડીએ ને સેટ થઈ જાય પછી. હાલો ને મારો પરદેશી. તો મિત્રો ઓફિસેથી આપણે આવીને ફ્રેશ થઈ ગયા છે, અત્યારે વાગ્યા છે જોઈ લો કેટલા વાગ્યો. એટલે ભાઈ આપણો જમવા બેસી ગયો છે. શું છે જમવામાં તમને કહી દઉં તો આ છે આપણે દાળ પૂરીની દાળ, પૂરી નથી રોટલી યારા ખાવાનું છે. તો જમી લઈએ પછી પાછા ઓફિસે જવું ને સાંજે આપણે જે શૂટ કરવાનું છે લગભગ નહીં થાય કારણ કે આપણે કામ આવી ગયું છે. એ કામ શું આવ્યું છે એ તમને વિડીયોમાં બેના રહેજો ને દેખાડી શકીશ કે નહીં દેખાડું બહુ મને ખ્યાલ નથી, પણ હવે નાતે આવીશ તો જે આપણે વિડીયો પણ એડિટ કરવાનો છે ત્યાં આવીશ તો પહેલાં વાગશે 12:30 વાગી જાય. કાલે 1:30 વાગે સૂતા હતા, આજે 12:30 થઈ જાય. વિડીયો કરે એડિટ કરવી કાંઈ ખબર નથી. ચેલેન્જ લઈ લીધું છે, કમ્પ્લીટ કરી 7 દિવસનું. આની પહેલાં તે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મહિના દિનનું ચેલેન્જ પૂરું કરેલું છે. હવે યુટ્યુબની અંદર 7 દિવસનું ચેલેન્જ લીધું છે, પૂરું તો કરી જ નથી દઈશું, ગમે એટલો સ્ટ્રગલ કરવું પડે આપણે, સમજી લે. તો આમાં મિત્રો જે 2 ક્લિપ છે ને એ પહેલાં મેં શૂટ કરેલી છે. આપણે જે ચેલેન્જ સોમવારે સ્ટાર્ટ કરવાનું હતું એ આપણે કર્યું છે બુધવારે, એટલે 2 ક્લિપ અલગ અલગ દિવસે શૂટ, એક દિવસે શૂટ કરેલી છે, 2 ક્લિપ અલગ છે, તો તમે જોઈ લેજો. હું કન્ફ્યુઝ છું, તમે કન્ફ્યુઝ થાવ એટલે હું જણાવી દઉં. હું અત્યારે એડિટ કરવા જ બેઠ્યો. તો મિત્રો કેમ છો? અત્યારે આપણે બજારમાં જઈએ છીએ, સિંગ સોલો રાઈડ છે, આજે કોઈ આપણી સાથે છે નહીં. બજારમાં શું વસ્તુ લેવાની છે એ તમને કાંઈ કહેવાનું છે નહીં, કારણ કે નથી કહેવું મારે એના માટે. થોડીક વસ્તુ લેવાની છે. આપણે એસટી કાર્ડનો પહેલાં ભાવ પૂછી લઈએ. અહીંયા સસ્તું મળે તો અહીં તો ડીજે વાગે છે, ડિસ્કો બિસ્કો કરશું. ટા 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 ટા. ભાઈ કોકનો ફોન આવી ગયો. તો ભાઈ અહીંયા લગન છે, વરાજો કોણ છે? વરાજાજી અમારો બ્લોગ જોજો. બોલો તારા આપણી ગાડી છે બે ઝાપા મળી ચેન ચક્કરમાંથી ઢુક 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 કે બોલો તારા. તો ભાઈ લોકો આપણે મેન ટોપિક ઉપર આવી. અત્યારે આપણે મેમરી કાર્ડનો ભાવ પૂછવા ગયા હતા, પણ આપણે ભાઈ અત્યારે એટલું બજેટ નથી કે આપણે લઈએ કે 3,500 રૂપિયાનું એસટી કાર્ડ. તો આપણે ઓનલાઈન EMI ઉપર મગાવવાનું વિચારીએ છીએ, કારણ કે જગ્યા બહુ શોર્ટ છે. આપણે ડેલી બ્લોગનું ચેલેન્જ લીધેલું છે, અને નેક્સ્ટ સાઈડમાં છે ને આપણે યારે લગભગ કીટુભાઈ છે, મયુર છે અને રિયા છે, હાર્દિકનો થોડોક બિઝનેસમાં પડ્યો છે, આવે ન આવે કાંઈ નક્કી નથી. પણ ધીમે ધીમે આપણું ગ્રુપ મોટું થાય છે એવું લાગે છે, કારણ કે મયુર છે, પછી કીટુ રાઇડર આજે મળવાના હતા આપને પણ મળ્યા નથી. એટલે નેક્સ્ટ સન્ડે રાઇડમાં 4-5મા ભાગમાં આપણી સાથે તમને જોવા મળી જશે.
અને અત્યારે હવે બસ સિમ્પલ રાઈડ થાય, કન્ટેન્ટ શું લેવો શું નહીં કાંઈ ખ્યાલ નથી આપણે, પણ આપણે જવાનું છે અમદાવાદ. એની હાટું આપણે કરવાના છે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ. તો ભાઈ લોક જે બી ભાઈ ભાવનગરથી આપણો વિડીયો જોવે છે, અમદાવાદથી જોવે છે, ગમે નથી જોવે છે, તમારા નાના અમતા ક્રિએટરને ભાઈ ફોલોની નહીં સપોર્ટની જરૂર છે, તો ભાઈ સપોર્ટ કરો. તો આપણી જૂની નવી રિક્ષા છે, નાની રિક્ષા, એના પપ્પા કાંઈક રિપેરિંગ કરતા છે, તો આ રીતે પડી છે પૂરી. પ્રોબ્લેમ હશે તો આ રીતે પપ્પાએ કરી છે. અને આ બીજી રિક્ષા છે. અને હું શું વિચારું છું ખબર, આપણી આ બાઇકમાં તો આપણે ખર્ચો કરવાનો જ છે. જે આપણે જૂની સ્પ્લેન્ડર હશે ને એમાં થોડુંક મોડિફાઈ કરી નાખીએ. જો 500 આપણા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય ને તો આનો વિચાર કરશું, આખી ગાડી નવી બનાવી નાખશું. અત્યારે કેમેરામાંથી વિડીયો આવે છે, આવતા કલાક 1.5 કલાક હોઈ જાય. અત્યારે 12:30 તો વાગી ચૂક્યા છે. પછી જો ટાઈમ રહે તો એડિટ કરશું, થોડો ઉમ્મીદ એટલા કરશું કે કાંઈક આ વિડીયો આવી જાય આપણી ચેનલની અંદર, કારણ કે વાર નથી લગાડવાની. બસ આ વિડીયોમાં આટલું જ છે. બહુ નાનો શોર્ટ વિડીયો થાય. અત્યારે ઘરે બધા ઉતાય છે, ધીમે ધીમે બોલું. અમારું ઘર છે માય હોમ. તો આપણે ઉપરની રૂમમાં સુવા જવાનું છે. અને કાલ સવારે પણ આપણે બ્લોગ શૂટ કરવાનું છે. તો બધું કેમ મેનેજ કરશું. પછી મેં જેમ તમને જણાવ્યું એમ કે સવારે 8થી કે રાતના 8 વાગ્યા સુધી તમારો ભાઈ ઓફિસે છે કામે. આપણા સમીરભાઈ ઉતા છે. સાવ ધીમેથી બોલીએ, બહેનો પણ કરી દઈએ. બસ તો હવે જે પછીનું હું બોલીશ એ નેક્સ્ટ વિડીયોમાં તમને ખબર પડશે. આ વિડીયો આપણે અહીંયા જ તે એન્ડ કરીએ છીએ. જો તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા ભાઈને સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરો. અત્યારે તમે ફૂલ સપોર્ટની જરૂર છે. લાઈક, સબસ્ક્રાઈબ ને શેર. બાય બાય.